નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 27 જાન્યુઆરી 2026 દિવસ મંગળવાર અને હિન્દી તિથિ મુજબ આજે મહાસુદ નોમ છે। આજે આપણે ખબર કરીએ દેશ વિદેશની આજની તાજી અને મહત્વની અપડેટ વિશે। તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલી મોટી ખબર પર। આજે દેશભરમાં બેંક હડતાલ। મિત્રો, આજે બેંક સાથે જોડાયેલા તમામ કામકાજ બંધ રહેશે। આજે વર્કિંગ ડે હોવા છતાં મોટાભાગની સરકારી અને પ્રાઇવેટ બેંકો બંધ રહી છે। બેંકનું યુનિયનનું કહેવું છે કે આજે કેશ ટ્રાન્ઝેક્શન અને ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં। ખાસ વાત એ છે કે શનિવાર રવિવાર 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવાર પછી આજે સતત ચોથો દિવસ બેંક બંધ રહી છે। બેંક કર્મચારીઓની મુખ્ય માંગ છે કે 5 દિવસ વર્કિંગ સિસ્ટમ લાવવામાં આવે, અર્થાત અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ કરવું અને શનિ અને રવિવારની રજાની માંગ કરવામાં આવી છે। તો આજની ઇવેન્ટની તાજેતરની નજર કરીએ તો પીએમ મોદી સાંજે 4:30 વાગે દિલ્હીની કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક એનસીસી રેલી સંબોધિત કરશે। આધાર કાર્ડમાં મોટો બદલાવ। હવે આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટની જગ્યાએ ચહેરાથી ઓળખ એટલે કે ફેસ ઓથેન્ટિકેશન મુખ્ય ઓળખ બનશે। સરકાર દર મહિને 100 કરોડ ઓથેન્ટિકેટનો ટાર્ગેટ રાખી રહ્યું છે। એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ટેકનોલોજીથી આધાર ડેટાની સુરક્ષા વધુ મજબૂત બનશે। આ બદલાવ માટે આધાર વિઝન 2032 નામનો દસ્તાવેજ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે। તો મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ગુજરાત।